તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે આ વિડિયો લેક્ચરની અંદર નીટની અંદર પૂછાયેલા પ્રશ્નો એમનું સોલ્યુશન લેવાના છીએ અને એમાં ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત આ ચેપ્ટરની અંદર પૂછાયેલા એમસીક્યુ જે છે એ સોલ્વ કરીશું. તો સરસ એવું ચેપ્ટર, બહુ બધી વખત આની અંદરથી પ્રશ્નો પૂછાતા રહે છે. સૌથી વધારે પ્રશ્નો જે પૂછાતા હોય ચેપ્ટરની અંદર નીટની અંદર, તેમાં આ ચેપ્ટરનો તમે સમાવેશ કરી શકો છો. અત્યાર સુધીની અંદર પૂછાયેલા પ્રશ્નો જે બી બધા સારા છે, મોસ્ટલી બધા કવર કરી લઈશું આ વિડીયોની અંદર. તેમાં પહેલા ભાગની અંદર મેં શરૂઆતની અંદર લીધા છે અવરોધ, વોલ્ટેજ, ઈએમએફ, આંતરિક અવરોધ અને પ્રવાહ ઘનતા વગેરે જેવા મુદ્દાઓ જે છે એમના પર આધારિત પૂછાયેલા પ્રશ્નો છે, એમાં આપણે આ વિભાગની અંદર લીધેલા છે. તો જો પહેલો પ્રશ્ન 2002 ની અંદર, નીટ 2002 ની અંદર પૂછાયેલા પ્રશ્નોની માહિતી વાંચું છું. ઓપન સર્કિટ કન્ડિશનમાં એક વિદ્યુત કોષના બે ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આપ્યો છે. ઓપન સર્કિટ કન્ડિશનમાં યાદ કરો કે ટર્મિનલ વોલ્ટેજ હોય, V હોય કે E હોય, EMF હોય કે ટર્મિનલ વોલ્ટેજ હોય. તો યાદ કરો કે ઓપન સર્કિટ કન્ડિશન હોય ત્યારે પ્રવાહ પસાર ન થાય ત્યારે વોલ્ટેજ મેક્સિમમ હોય અને આપણે એને EMF કહીએ છીએ. તો પહેલો જે પ્રશ્ન છે એની અંદર આપણને EMF આપ્યું છે અને એ પોટેન્શિયલ ડિફરન્સ લખ્યું છે. અહીંયા ઘણા લોકોને ભૂલ થઈ જાય છે. ઓપન સર્કિટ કન્ડિશન હોય તો પોટેન્શિયલ ડિફરન્સ એટલે તફાવત 2.2. પછી કહ્યું છે કે તેની સાથે 5 ઓહ્મનો અવરોધ જોડવાનો. જો હવે અવરોધ જોડી દીધો, પરિપથ પૂર્ણ થઈ જશે. તો હવે પોટેન્શિયલ ડિફરન્સ આપ્યો છે 5 ઓહ્મનો અવરોધ જોડવાનો છે બહારથી અને એના કારણે હવે વોલ્ટેજ જે છે એ થાય 1.8. જો થોડો ઘટી ગયો ને વોલ્ટેજ, તો આ થઈ ગયો પોટેન્શિયલ ડિફરન્સ એટલે ટર્મિનલ વોલ્ટેજ થયો અને આ પોટેન્શિયલ ડિફરન્સને આપણે કહીશું EMF. તો પ્રશ્ન કર્યો છે કે આ કોષનો આંતરિક અવરોધ શોધો. આંતરિક અવરોધ મેળવવાનો છે. તો બહુ સિમ્પલ છે, બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એક તો આપણી પાસે સૂત્ર છે V બરાબર E માઇનસ IR. જુઓ તો આ સૂત્રની અંદર કઈ કઈ વસ્તુ છે આપણી પાસે? V છે, E છે, R શોધવાનો છે, I ખૂટે છે આ રીતે. તો બીજું સૂત્ર છે આપણી પાસે V બરાબર IR. સૂત્ર છે જ V બરાબર IR. આ સૂત્રનો ઉપયોગ કરી લો. તો I ની જગ્યાએ કિંમત મૂકી દો V બાય R. તો V ઇઝ ઇક્વલ ટુ થશે E માઇનસ I ની જગ્યાએ આપણે લખી દઈશું V બાય કેપિટલ R અને અહીંયા સ્મોલ r. બસ પૂરું. આની અંદરથી સાદરૂપ આપી અને સ્મોલ r ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો આને આ બાજુ લઈ દઉં છું. V બાય R અહીંયા આ પ્લસ થઈ જશે અને અહીંયાથી V આ બાજુ લઈ દઉં છું, માઇનસ થઈ જશે. ઓકે, સાદરૂપ આપતા જઈએ. V ની કિંમત છે 1.8, R ની કિંમત 5. R શોધવાનો. EMF આપ્યો છે 2.2 અને ટર્મિનલ વોલ્ટેજ 1.8. તો મતલબ થશે અહીંયા 0.4. બસ, તો આનું સાદરૂપ આપી દો. 5 ને પહેલી બાજુ લઈ જાઉં છું. તો 1.8 R is equal to 5. 4 5 20 એટલે 2 બચશે, પોઈન્ટ છે એટલે. તો R બરાબર છે 2 ના ભાગાકારમાં 1.8. આપણને આન્સર અને ઓપ્શન જે છે એની અંદરથી આન્સર આ રીતનો છે. તો ગોઠવણી થોડી કરી દઈએ તો 20 ભાગાકારમાં 18 કરી દઈએ એટલે કે 10 ભાગાકારની અંદર 9. તો દેખો આ રીતના પ્રશ્ન પૂછાતા રહેતા હોય છે. આવા ઘણા પ્રશ્નો પૂછાય છે. જોઈ લો, પછી નીકાળી દઉં છું. ઓકે, બે સૂત્ર આવડવા જોઈએ. ચાલો, તો હવે બીજો પ્રશ્ન છે તમારી સામે. એમની રકમ વાંચવાનું સ્ટાર્ટ કરો. શું છે માહિતી? લોખંડના કોઈ તારનો અવરોધ આપણને આપી દીધો છે. લોખંડ છે આપણી પાસે, એમનો એક તાર છે, એમનો અવરોધ આપ્યો છે. હવે આપણે એમની ત્રિજ્યા
અને લંબાઈ બમણી કરવાની છે. હવે એવું નહીં કહ્યું કે તારને પીગાડીને અથવા તારને ખેંચીને એની લંબાઈ વધારવાની છે. લંબાઈ વધે તો ત્રિજ્યા ઘટી જાય, પણ એ એવું નથી. નવો તાર લોખંડનો એવું સમજવાનું છે. સ્પષ્ટતા થોડી ઓછી છે. તો પહેલા આપણી પાસે જે તાર છે એમના માટે અવરોધનું સૂત્ર આવડવું જોઈએ. પ્રારંભની અંદર અવરોધનું જનરલ સૂત્ર રો એલ અપોન એ. રો એટલે અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ. અવરોધકતા અથવા બીજું નામ શું છે? વિશિષ્ટ અવરોધ. તો અવરોધકતા વિશે પૂછ્યું છે. લંબાઈનો ઉલ્લેખ છે પણ ક્ષેત્રફળ નથી, ત્રિજ્યા કહ્યું છે આપણને કે ત્રિજ્યા આટલી છે આટલી છે. તો આપણે આડછેદ હોય તો પાય આર સ્ક્વેર કરી દેવાનું. તો દેખો આ એક સૂત્ર થઈ ગયું. હવે આપણને કહ્યું છે કે અંતે શું ચેન્જીસ કરવાનું છે, નવો અવરોધ કેટલો થશે. તો એમના માટે આપણને કહ્યું કે લંબાઈ જે છે એ જુઓ, લંબાઈ અને ત્રિજ્યા બંને બમણી કરવાની છે. તો નવી સ્થિતિની અંદર પહેલું તો એ યાદ રાખો કે આ રો નું શું કરીશું. રો અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધનું શું થશે. અહીંયા જ ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ ખાઈ જાય છે કે અવરોધ જેટલા ગણો થાય કે જેટલામાં ભાગ ન થાય અવરોધકતા એટલા ગણી નહીં. દેખો અવરોધકતા જે છે એ શેની હોય? દ્રવ્યની હોય. તમને એમ કે દાખલાઓમાં કેવું આપે છે કે લોખંડની અવરોધકતા આટલી છે. તો એનો મતલબ એવો થયો કે લોખંડ જે છે એની અવરોધકતા ફિક્સ થઈ. લોખંડનો તાર નાનો હોય કે મોટો હોય, ઓકે, તો એનાથી કોઈ ફરક પડતો નથી. તો અહીંયા આપણે યાદ રાખીશું. આ કન્ફ્યુઝ કરવા માટે ઘણી બધી વખત આમાં પ્રોબ્લેમ થઈ જતો હોય છે. તો યાદ રાખજો કે દ્રવ્ય એનું એ જ રાખવાનું છે આપણે, એટલે વિશિષ્ટ અવરોધ બદલાશે નહીં. તો કોઈક આપણો જે ઓપ્શન છે અત્યારે એની અંદર જુઓ, વિશિષ્ટ અવરોધ અવરોધ બમણો, વિશિષ્ટ અવરોધ અડધો, અવરોધ અડધો, વિશિષ્ટ અવરોધ અચળ. ત્યારબાદ કહ્યું છે કે અવરોધ અડધો અને વિશિષ્ટ અવરોધ બમણો. અને અહીંયા કહ્યું છે બંને અચળ. તો દેખો પહેલું તો આપણી પાસે જે ઓપ્શન છે એ પ્રમાણે બે માંથી એક આવશે. કેમ કે વિશિષ્ટ અવરોધ તો અચળ રહેવો જોઈએ, તો વિશિષ્ટ અવરોધ અચળ રહેશે. અહીંયા કયું અડધો બમણો એટલે આ ઓપ્શન તો ગયા. તો 50-50%, 50-50 થઈ ગયું. લાઈફ લાઈન અહીંયા કોઈ છે નહીં, ઓકે. પણ આ રીતે તમે લોજિક વાપરી શકો છો. તો અહીંયા આપણી પાસે આ બે ઓપ્શન રહે. હવે આની અંદર ગણતરી કરીશું આપણે. તો ગણતરીની અંદર જુઓ, નવી સ્થિતિમાં આપણને એક ખ્યાલ આવી ગયો કે રો અચળ રહે એટલે હું રો એમનો રાખું છું. લંબાઈ બમણી કરી દઉં છું, એલ ડેશ, નવી લંબાઈ બમણી, અને નવી ત્રિજ્યા પણ બમણી કરી દઉં છું, ઓકે. સાદુરૂપ આપણે એટલું આપી દઈએ. તો અહીંયા જુઓ કે 2 જે છે, એક 2 આની સાથે કેન્સલ કરો, અહીંયા તો વર્ગ છે એટલે એક 2 હજુ છેદમાં રહેશે. તો રો એલ એક 2 છેદમાં વધારાનું રહેશે અને પાય આર સ્ક્વેર. સાદુરૂપ જ આપું છું. આટલું જે છે એની જગ્યાએ હું આર લખી દઉં તો r/2. દેખો મેં સાદુરૂપ જ આપી દીધું. નીટ લેવલ આટલું તે ખબર પડવી જોઈએ. તો જુઓ કે અવરોધ જે છે અડધો થઈ ગયો, મતલબ કે આ પણ ઓપ્શન આવશે નહીં. તો કયો ઓપ્શન રહેશે આપણી પાસે? આપણી પાસે રહેશે બી વિકલ્પ, કે અવરોધ અડધો અને વિશિષ્ટ અવરોધ અચળ રહે છે. તો જોઈ લો મિત્રો, આટલે સુધીનું. પછી તૈયાર બીજા બે પ્રશ્નો કે એક પ્રશ્ન તમારા માટે તૈયાર કરી દઉં છું, લખી દઉં છું. ચલો આટલા સુધીનું જોઈ લો બધા. જો મિત્રો, તો બીજો એક સરસ દાખલો છે તમારી સામે, 2006 ની અંદર પૂછાયેલો છે. સરખા ઈએમએફ તથા જુદા જુદા આંતરિક અવરોધ વાળા બે કોષોને બાહ્ય અવરોધ R સાથે શ્રેણીમાં જોડી અને એક બંધ લૂપ બનાવવામાં આવે છે. પછી કહ્યું છે કે જો પહેલા કોષને સમાંતર પોટેન્શિયલ ડિફરન્સ 0 હોય તો R બરાબર શું થશે? તો પહેલું તો શું કરીએ, બે બેટરી જોડી દઈએ. માન લો આ પહેલી બેટરી, એનો આંતરિક અવરોધ બી બાજુમાં રાખી દઉં, બીજી બેટરી બાજુમાં આંતરિક અવરોધ, અને એની સાથે આપણે એક બાહ્ય અવરોધ જોડવાનું કહ્યું છે, કેપિટલ R. આને કહી દઉં પહેલી બેટરી,
એનો આંતરિક અવરોધ R1, બીજી R2, માન લો કે આમાંથી પસાર થતો પ્રવાહ કહી દો I. બે બેટરીને શ્રેણીમાં જોડવાનું કહ્યું હતું ને, દેખો શ્રેણીની અંદર જોડવાનું છે, શ્રેણી જોડા, અને પહેલા કોષને સમાંતર, પહેલો કોષ એટલે આ કહેવાય, અહીંયાથી આટલું આંતરિક અવરોધતાની અંદર જ હોય ને, એટલે પહેલા કોષને સમાંતર જે વોલ્ટેજ હોય એ 0 છે. તો કેપિટલ R ની માહિતી પૂછી છે. દેખો બહુ સરળ છે. પહેલા તો આપણે આમના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ 0 છે એવું કહ્યું છે. તો આમના પોટેન્શિયલ ડિફરન્સ નું સૂત્ર શું? V બરાબર E માઇનસ IR. આ સૂત્ર છે કે નહીં? તો પહેલા માટે જોઈ લીધું V1 બરાબર E માઇનસ I. પ્રવાહ બધે સરખો જશે અને R1 થયું. તો આમના પરથી કહ્યું છે કે V1 તો 0 છે, તો E માઇનસ I R1. તો આમના પરથી અને આ બાજુ લાવી દો તો E બરાબર થઈ જશે I R1. તો પહેલું પરિણામ આ મળી ગયું. પણ આપણને કેપિટલ R પૂછ્યું છે, તો કેપિટલ R ને લાવવા માટે આ પ્રવાહનું સૂત્ર બનાવી દો. પ્રવાહ વાળું આવડી જાય ડાયરેક્ટ જ, સીધો જ ફાવે તો સીધો, નહીતર કિર્ચોફનો નિયમ લગાડી દેવાનો. સીધો પ્રવાહ જોઈતો હોય તો હોવું જોઈએ પ્રવાહ બરાબર કુલ વોલ્ટેજ ભાગાકારની અંદર કુલ અવરોધ. આ બેઝિક સૂત્ર છે. પ્રવાહ બરાબર, ચલો બોલો, કુલ વોલ્ટેજ કે EMF કેટલું થાય? તો આ બંને થઈ જશે, તો E અને E એટલે 2E જેટલું. કુલ અવરોધ કરી દો તો કુલ અવરોધ કેટલો થશે? R1 પ્લસ R2 પ્લસ R1 પ્લસ R2 પ્લસ કેપિટલ R. ઓકે, તો બસ હવે શું કામ કરશું? તો હવે આપણે E અને I ની કોઈ જરૂરિયાત નથી, તો એને કેન્સલ કરવા માટે E ની જગ્યાએ લખી દઈશું I R1. E ની જગ્યાએ કિંમત મૂકી દઈશું, અથવા તો I ની જગ્યાએ કિંમત મૂકી દઈશું. તો દેખો I is equal to 2. E ની જગ્યાએ લખું છું I R1 અને ભાગાકારમાં R1 પ્લસ R2 પ્લસ R. તો અહીંયાથી I ગાયબ થઈ જશે. આને આ બાજુ લાવી દઉં છું તો R1 પ્લસ R2 પ્લસ R is equal to 2R1 થઈ ગયું. કેપિટલ R જોઈએ છે, તો કેપિટલ R is equal to, બોલો ફાઇનલ આન્સર. પૂરો થયો દાખલો. તો ફાઇનલ આન્સર ની અંદર બાળકો પેન પડી ગઈ છે, નીચે ઉઠાવી લીધી છે મેં. તો કેપિટલ R 2R1 માઇનસ R1 એટલે એક R1 તો રાખવો જ પડશે, અને માઇનસ R2. તો જવાબ કયો આવશે? R1 માઇનસ R2. ચલો તો લખી લો. સરસ એવો દાખલો. આ ડાયરેક્ટ ખબર ન પડે કોઈ મિત્રોને તો કિર્ચોફ તો છે જ ને, જૂનો જાણીતો, એ લગાવી દેવાનો. ઓકે, તો જો મિત્રો બીજો દાખલો તમારી સામે છે, રકમ વાંચો. થોડો પ્રકાશ પડે છે પણ સમજી લેજો. કોઈ એક ચોક્કસ પદાર્થના તારને ધીમે ધીમે 10% સુધી સંકોચવામાં આવે છે એવું લખ્યું છે, જ્યાં ભૂલ છે ખેંચવામાં આવે છે, તો તેનો નવો અવરોધ અને વિશિષ્ટ અવરોધ અનુક્રમે કેટલો બનશે? તો જો પહેલા લખ્યું છે બંને સમાન. હમણાં થોડી વાર પહેલા દાખલો સમજાવી દીધો કે વિશિષ્ટ અવરોધ જે છે એ બદલાય નહીં. તો જો આ રીતનો પ્રશ્ન પૂછાઈ જાય તો જલસા થઈ જાય, કારણ કે ઓપ્શન જે છે આમાં જો બંને સમાન કે બંને બદલાતા નથી. તારને ખેંચીએ કે સંકોચીએ કંઈક તો બદલાય કે નહીં? અવરોધ તો બદલાવાનો જ હોય, એટલે બે સરખા તો ના જ રહે. પછી આટલા ગણો આટલા ગણો આટલા ગણો, પણ તમને ખબર છે કે વિશિષ્ટ અવરોધમાં કોઈ ફરક ના પડે. તો એક આ ઓપ્શનમાં લખ્યું છે ફરક ન પડે, ને એક અહીંયા લખ્યું છે કે વિશિષ્ટ અવરોધ સમાન. પણ અહીંયા લખ્યું છે કે બંનેમાં ફરક નહીં પડે, અવરોધમાંય ફરક નહીં પડે અને વિશિષ્ટ અવરોધમાં પણ ફરક નહીં પડે. તો અવરોધમાં તો ફરક પડવાનો જ છે, તો સ્વાભાવિક રીતે આ જ જવાબ થઈ જશે તમારો. ઓકે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, ગણતરી બી આવા ઓપ્શન કદાચ નાખી આપે, અહીંયા બી સમાન આપી દે, તો આપણને આનું કેલ્ક્યુલેશન ખબર હોવી જોઈએ કે 10% હોય તો શું થાય. યાદ કરો કે 10% હતું તો તમને મેં એક મેથડ શીખવાડી હતી
કે y ચલે છે x² હોય, અહીંયા અવરોધ r ચલે છે l² હોય, તમે જાણો છો. ઓકે, તો આના પરથી સૂત્ર શું શીખવાડે તો y ની અંદર ફેરફાર ઇઝ ઇક્વલ ટુ 2 x ની અંદર ફેરફાર પ્લસ x ની અંદર વર્ગ અને ભાગાકારમાં 100. તો અહીંયા થાય 2 10% અને અહીંયા 10 નો વર્ગ. તો y ની અંદર percentage wise ફેરફાર કેટલો થશે તો 20 પ્લસ 1 એટલે કે 21% જેટલો ફેરફાર થશે. કેટલો ફેરફાર થશે 21% જેટલો ફેરફાર. પણ અહીંયા કહ્યું છે કેટલા ગણો. તો હવે નવો અવરોધ કેટલો થાય? નવો અવરોધ જે છે એ પહેલા હતો r, એની અંદર વધારો થશે. કેટલો ફેરફાર થશે 21%. તો 21% કોના? તો જૂના અવરોધના r ના 21% એટલે 21/100. ઓકે, તો તમે કહી શકો કે r dash is equal to 100 plus 21 એટલે 121 r/100. થયું આટલું? તો નવો અવરોધ થશે 1.21 r એટલે આટલા ગણો બની જશે. 1.21 ગણો બનશે. તો આ મેથડ છે જુઓ. ઓકે, અહીંયા તો ડાયરેક્ટ જવાબ હતો, પણ કેલ્ક્યુલેશન કરવાનું આવે તો આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરવું પડે. રેડી? બોલો, કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો, જોઈ લો. જો મિત્રો, 2011 ની અંદર પૂછાયેલો પ્રશ્ન અને આ પ્રકારનો પ્રશ્ન પૂછાતો રહે છે. ગુજકેટ ની અંદર બી પૂછાતો રહે છે અને નીટ ની અંદર બી જો તમારી સામે છે પ્રશ્નની માહિતી છે. 2 ઓહ્મના અવરોધની આસપાસ જ્યારે બેટરી જોડીએ તો એમાંથી 2 એમ્પિયર પ્રવાહ વહે છે. અને જો એ જ બેટરીને 9 ઓહ્મના અવરોધ સાથે જોડીએ તો 0.5 એમ્પિયર. તો આનું સૂત્ર આવડવું જોઈએ. જો આ રીતે બેટરી, આંતરિક અવરોધ, અહીંયા આપણે અવરોધ ચેન્જ કરવાનો છે, આ અવરોધ બદલવાનો છે, બેટરી બદલવાની નથી. તો આમાંથી જે પ્રવાહ પસાર થશે એ પ્રવાહ વિશેનું સૂત્ર તમે બોલો. પ્રવાહ વિશેનું સૂત્ર શું બનશે? I બરાબર E વોલ્ટેજ અપોન અવરોધ. આ તો સૂત્ર છે. અથવા તો કહી શકો E બરાબર I R પ્લસ R. આમના પરથી થશે. પહેલી વખત આપણી પાસે અવરોધ R1 હોય ત્યારે પ્રવાહ I1. તો અહીંયા પહેલી વખત કરી દો I1 R1. બીજી વખત અહીંયા અવરોધ બદલવાનો, પ્રવાહ બદલાય, બેટરી તો બદલવાની નથી, તો EMF તો બદલાશે નહીં. પ્રવાહ બદલાશે, અવરોધ બદલાશે, આંતરિક અવરોધ ના બદલાય તો બેટરીનો છે ને પોતાનો. બસ પૂરું થઈ ગયું, સમજવાનું પૂરું થઈ ગયું. બંનેને સરખાઈ દો. તો I1 R1 પ્લસ R બરાબર I2 R2 પ્લસ R. બસ આની અંદર કિંમત મૂકીને સાદરૂપ આપી દેજો, મળી જશે જવાબ. ઓપ્શન છે તમારી સામે. આન્સર કહી દઉં છું. આન્સર જે છે બી આન્સર છે. તો સાદરૂપ આપતા તમને હા મળવો જોઈએ, મળી જ જશે. આટલું તો કરી જ શકો છો. મેથડ છે મેઇન તો બરાબર છે. આ સૂત્ર ખ્યાલ હોવો. તો જુઓ મિત્રો, અહીંયા આ દાખલો ખાસ તૈયાર કરી લેવો. 2001 ની અંદર પૂછાયેલો દાખલો. એક વાહકનો 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આપ્યો છે અને પછી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આપ્યો છે. આલ્ફા પૂછ્યો છે અને સંદર્ભ તાપમાન આપ્યું છે. તો આ આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. આમની વાત આવે એટલે આ સૂત્ર યાદ આવી જવું જોઈએ. r θ is equal to r0 1 plus alpha theta minus theta 0. આ સૂત્રની અંદર કિંમત મૂકવાની અંદર ઘણા મિત્રોને તકલીફ થતી હોય છે. તો ખાસ જુઓ કે સંદર્ભ તાપમાન અહીંયા ફિક્સ છે. આને સંદર્ભ તાપમાન કહેવાય અને આ સંદર્ભ તાપમાનને અવરોધ કહેવાય. જો આ પેર ખાસ ધ્યાન દો. આ પહેલો અવરોધ તો એનું પહેલું તાપમાન, પહેલો અવરોધ
પહેલું તાપમાન, બીજું અવરોધ, બીજું તાપમાન. આ સંદર્ભ છે અને એ સિવાય બાકી બે તાપમાન આપ્યા છે. તો આમના પરથી બે સૂત્ર બનાવવાના થશે. પહેલી વખત આપણે આ માહિતીનો ઉપયોગ કરીશું. તો ત્યાં 30 ડિગ્રી છે અને 3.1 ઓહ્મ. તો અહીંયા જે છે એ 3.1 ઓહ્મ. આ સંદર્ભ વાળું એમણે જ રહેવા દઈશું, ત્યાં 20 મૂકીશું ખાલી અહીંયા. તો 1 પ્લસ આલ્ફા અને અહીંયા તાપમાન લખીશું 30 ડિગ્રી. સંદર્ભ આપણને 20 કહ્યું છે. જો આ એક સૂત્ર. એવું જ સૂત્ર બીજી માહિતી 100 ડિગ્રી અને બીજો અવરોધ છે 4.5. તો એમના પર બીજું સૂત્ર બનાવી દેવાનું. 4.5 પર ફરીથી આ જ રીતે તાપમાન છે 100. બસ આ કિંમત તમને ખ્યાલ આવવો જોઈએ. તો આની અંદર ઘણા મિત્રોને પ્રોબ્લેમ થતો હોય છે. બસ આ વસ્તુ. બાકી તો એપ્રોક્સિમેટ કેલ્ક્યુલેશન, કિંમતો થોડી આવી છે એટલે એપ્રોક્સિમેટલી જુઓ, ગણતરી આપણે કરીએ. અંદાજિત ગુણોત્તર લઈ લઉં છું. 3 ભાગાકારમાં 4.5 કરી દઉં. આ કેન્સલ કરી દઉં. અહીંયા 1 પ્લસ 10 આલ્ફા, 1 પ્લસ 8 આલ્ફા. ચાલશે આ રીતે. અહીંયા આમ લઈ લઈએ. 3 into 3 1, પછી 8 3 24. આ રીતે કરતા જઈએ. 4.5 પ્લસ 45 આલ્ફા આવું થશે. આને 10 વડે ગુણાકાર કરી દીધો. અંદાજિત કેલ્ક્યુલેશન. જો અહીંયા ડિફરન્સ તો છે 0.6 છે, 0.3 છે. આ રીતે ફેરફારો છે. તો એક અંદાજ લગાવતા જઈશું. 240 છે, એમાંથી 45 બાદ કરી દઉં તો 295 રહેશે. સોરી, 195 રહેશે. એને બી આપણે આશરે 200 ગણી લઈએ એપ્રોક્સિમેટલી. 200 આલ્ફા કરી દઈશું. 240 માંથી મેં અહીંયા 40 જેવું આશરે બાદ કરી દીધું. અહીંયા 4.5 અને એમાંથી 3 બાદ કરવાના છે. ઓકે, તો 3 બાદ કરીશું તો 1.5 રહેશે. તો જો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થશે 1.5 200. રેડી. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, હજુ આપણે આને 15 કરીએ અને અહીંયા 2000 કરી દઈએ. તો આલ્ફા બરાબર 15 ભાગાકારમાં 2 એટલે એપ્રોક્સિમેટલી 7.5 અને 3 પોઈન્ટ હજુ ખસેડવાના છે. 10 ને -3 ઘાત. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.0075. આ તો મેં અંદાજિત કર્યું. નજીકનો આન્સર આપણે પસંદ કરવાનો રહેશે, કેમ કે આમાં ઘણું બધું આપણે એપ્રોક્સિમેટ લીધું. તો તમે જુઓ કે નજીકનો આન્સર 0.00 બધે છે. તો અહીંયા 0.632 અને 1. તો એમાં 0.6 જે છે એટલે એપ્રોક્સિમેટલી 0.7 જેવું કહેવાય. તો એમની આસપાસનો આન્સર આપણને મળી જશે એ ઓપ્શન. તો આ રીતે થોડું અંદાજિત કેલ્ક્યુલેશન કરી શકો. પહેલા ઓપ્શન જોઈ લેવાના, બહુ નજીકના ના હોય તો આ રીતે. હા, તો મિત્રો જુઓ, હવે આપણે ચેપ્ટરની અંદર બીજો ભાગ આગળ વધારીએ છીએ. વિસ્ટન બ્રિજ. તો નામ તો સુના ही होगा, વિસ્ટન બ્રિજ. કયો બ્રિજ? લંડન બ્રિજ નહીં, વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ કોને કહેવાય? 4 ભુજાઓ હોય. તો અહીંયા એક દાખલો છે, એની અંદર સમજી લઈએ. 4 ભુજાઓ હોય આ રીતે. અહીંયા 2 માં બેટરી જોડેલ હોય અને 2 ની સામે અવરોધ હોય અથવા ગેલ્વેનોમીટર જોડ્યું હોય. બેલેન્સમાં ક્યારે કહેવાય? આને કહેવાય P, આ કહેવાય Q, R, S. P upon Q બરાબર R upon S થવું જોઈએ તો સંતુલનમાં કહેવાય. અને સંતુલનમાં હોય તો આ બંને જગ્યાએ વોલ્ટેજ સરખા હોય અને આમાંથી પ્રવાહ પસાર થશે નહીં. તો અહીંયા કહ્યું છે કે આ બ્રિજનો સમતુલ્ય અવરોધ શોધો. તો સમતુલ્ય માટે P upon Q એટલે કે 3 ભાગાકારમાં 4. પછી R upon S એટલે 6 ભાગાકારની અંદર 8 એટલે કે 3 ભાગાકારમાં 4. જો બે સરખા થઈ ગયા તો સંતુલન હોય નીકાળી દો. આટલું નીકાળી દેશો એટલે તમને ઉપર શ્રેણીમાં દેખાશે. જુઓ કયું જોડાણ થયું? શ્રેણીમાં સાદો સરવાળો આવડતો જોઈએ બધાને, એવી અપેક્ષા રાખીએ છીએ. ઓકે, નીચે સરવાળો કરો તો થશે 14. આ બે સમાંતરમાં છે.
7 અને 14 સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ માટે ઉપર ગુણાકાર કરો, નીચે સરવાળો કરો. તો 7 ગુણાકારમાં 14, ભાગાકારની અંદર થશે 21. તો 7 3, 14 ભાગાકારની અંદર 3 આપણો એ ઓપ્શન આવશે. ચલો ચેક કરી લો. પૂછાય છે આ રીતે. તમને અહીંયા બેટરી આપી હોય, બેટરીમાંથી પ્રવાહ બી પૂછે તો સમતુલ્ય અવરોધ મળી ગયો કે નહીં? તો એ R અને અહીંયા પછી બેટરીના વોલ્ટેજ આપ્યા હોય તો V બરાબર IR કરી દેવાના. ચલો નીકાળી દઉં છું. જો ત્યારબાદ બીજો પ્રશ્ન છે, માહિતી જુઓ. 2007 ની અંદર પૂછાયેલો છે. પહેલું વાક્ય છે કે વિસ્ટન બ્રિજ ની અંદર લખેલું છે અંદર P બરાબર Q બરાબર R બરાબર 2 ઓહ્મ અને S ખબર નથી, પણ જો S ને સમાંતર 6 ઓહ્મ જોડવામાં આવે તો બ્રિજ સંતુલનમાં થાય છે. તો S નું મૂલ્ય કેટલું? તો જુઓ ફરીથી આ રીતનો પરિપથ થશે. આ P, Q, R અને S. ઓકે, હવે S ને સમાંતર આપણે એક અવરોધ જોડવાનો છે 6 ઓહ્મ. 6 ઓહ્મ નો અવરોધ. તો આ જે ભુજા બની એને આપણે S ડેશ કહી દેવાનું. હવે શ્રેણી કે સમાંતરમાં જોડો કઈ બી તો S ડેશ બરાબર શું થશે? તો આનું સાદુરૂપ સમાંતરનો આ સૂત્ર વાપર્યું. તો ફરીથી એવું કહે છે કે બ્રિજ સંતુલનમાં છે. તો સંતુલનમાં હોય તો P upon Q બરાબર R upon S ડેશ કરવાનું આ વખતે. ઓકે, હવે આ બધાની કિંમત મૂકી દેવાની. P ની જગ્યાએ આપણે શું લખીશું? 2, Q ની જગ્યાએ 2, R ની જગ્યાએ પણ 2 અને S ડેશ ની જગ્યાએ લખીશું 6x અને upon 6 plus S ઉપર લઈ લઉં છું. બસ સાદરૂપ આપી દો તો અહીંયા થઈ જશે કેન્સલ એટલે 1. તો અહીંયા લસા લઈ લઉં, અહીંયા આગળ લાવી દઉં છું અંશની અંદર. તો 6s is equal to થશે 2 6 plus s. સાદરૂપ અપાય એટલું આપતા જઈએ. તો 6s is equal to 12 plus 2s. 2s ને અહીંયા માઇનસ કરી દો તો 4s is equal to 12, s is equal to 3. તો દેખો એ ઓપ્શન. તો આ રીતે તમને સમાંતરમાં કંઈક જોડવાનું કે ક્યારેક ક્યારેક આ ચેન્જ કરીને શ્રેણીમાં જોડવાનું કે તો તમારે s ડેશ બરાબર s plus 6 કરી દેવાનું. આ રીતના ચેન્જીસ કરી શકે છે. જોઈ લો. જો મિત્રો બીજો દાખલો વિસ્ટન બ્રિજનો. એક વિસ્ટન બ્રિજની 4 ભુજાઓના અવરોધ આપણને આપી દીધા છે 10, 30, 30 અને 90 અનુક્રમે P, Q, R અને S. તો જો ફરીથી આ રીતે અહીંયા P 10, Q 30, R 30 અને અહીંયા 90. પછી કયું છે કોસ માટે EMF 7. તો અહીંયા કોસ લઈ લઈએ. એનું EMF 7 વોલ્ટ, આંતરિક અવરોધ 5 ઓહ્મ અને ગેલ્વેનોમીટરનો અવરોધ 50 ઓહ્મ. તો કોસમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? જો પેલા આકૃતિ પરિસ્થિતિ પ્રમાણે મેં બનાવી દીધી. હવે આપણને આમાંથી પ્રવાહ પૂછ્યો છે. મેં તો આગળના દાખલામાં જ હિન્ટ આપીને કે આનું સમતુલ્ય અવરોધ શોધી કાઢવાનો. તો પહેલા ચેક કરવાનું બેલેન્સમાં છે P upon Q. તો 10/30 એટલે કે 1/3. ત્યારબાદ R upon S પ્રેક્ટિસ થઈ જાય પછી આપણે એની અંદર સમય બહુ નહીં બગાડવાનો, અંદાજ જ આવી જાય. તો અહીંયા બી શૂન્ય કેન્સલ 1/3. તો આવું ગણવાની જરૂર નહીં. અહીંયા 10/30 તો અહીંયા 3 ગણું થયું. તો અહીંયા બી 3 ગણું થયું સમજો. એટલે ગુણોત્તરમાં કોઈ ફરક પડે નહીં.
તો સટાસટ આપણે 50 ઓહ્મ ને કહી દેવાનું ટાટા બાય બાય. આ નીકળી ગયો. ચાલો તો હવે આનું સાદુરૂપ આ નીકાળી દઉં છું. ચેક કરવા માટે હતું, બધું ચેક કરવા માટે જ તો છે. ચલો આનું સાદુરૂપ 40, અહીંયા થશે 120. બંને સમાંતરમાં છે તો સમતુલ્ય અવરોધ એટલાનો જોઈતો હોય તો ઉપર ગુણાકાર 40 120, ભાગાકારમાં સરવાળો બંનેનો કરો તો 160. શૂન્ય કેન્સલ કરો. 4 4 16, 4 3 12, 30 ઓહ્મ સમતુલ્ય અવરોધ આટલાનું મળી ગયો. હવે આપણે આઈ જોઈએ છે તો વિચારો આઈ બરાબર શું શીખવાડ્યું છે? ઉપર વોલ્ટેજ, નીચે કુલ અવરોધ. તો વોલ્ટેજ એટલે આપણે અહીંયા જે બેટરીના EMF હોય એ 7. અવરોધ તો અવરોધ આટલાનો 30 થયો, પણ હજુ આ છે બાકી. આ શ્રેણીમાં ગણાયા તો થઈ જશે 35. 30 અને 5 નો સરવાળો કરી દીધો. 7 5 35. તો ઓપ્શન જો પોઈન્ટ ની અંદર આપેલ છે તો આપણે કહીએ 2 ભાગાકારમાં 10 તો કહીશું 0.2 એમ્પિયર. તો 0.2 એમ્પિયર થઈ ગયો. તો આ પ્રકારનો દાખલો જો સરસ રીત છે, તૈયાર કરતા રહેજો. તો બાળકો જુઓ, બીજો પ્રશ્ન છે તમારી સામે. 2014 ની અંદર પૂછાયેલો, જો 13 માં પૂછાયેલો તો 14 માં પૂછાયેલો, તો વિસ્ટન બ્રિજ પર આધારિત શું માહિતી છે કે વિસ્ટન બ્રિજની બે ભુજાઓ, બે બાજુઓના અવરોધ આપ્યા છે 5 અને 8, અને ત્યારે તટસ્થ બિંદુ ધન છેડાથી L1 અંતરે મળે છે. તો પહેલી વખત આપણી પાસે આ સૂત્ર થશે P/Q એટલે કે 5/R બરાબર સૂત્ર છે L1/L2. L1 અને L2, તો L2 બરાબર શું થાય? 100 સેન્ટીમીટર આપણે ગણતા હોઈએ છીએ તો 100 માઈનસ L1. સૂત્ર લખ્યું મેં P/Q બરાબર L1/L2. હવે શું કહે છે કે R ની સાથે બીજો R સમાંતરમાં જોડવાનો છે. R ની સાથે બીજો R સમાંતરમાં જોડી દઈએ તો હવે R ની કિંમત જે છે સમતુલ્ય R સાથે R સમાંતરમાં હોય તો R/2 થઈ જાય. તો એ નવી સ્થિતિમાં સૂત્ર વિચારો તો 5 ના ભાગાકારમાં R ની જગ્યાએ આપણે R/2 લખીશું. એ વખતે તટસ્થ બિંદુ ચેન્જ થઈ અને 1.6 L1 પર પહોંચી જાય છે. તો આને L1 ડેશ કહી દો તો L2 ડેશ શું મળે? L માઈનસ L1 ડેશ. L ની કિંમત 100, L1 ડેશ એટલે 1.6 L. તો જો આ મિત્રો સમજણ પડવી જોઈએ. સૂત્ર આપણે આ વાપર્યું છે P/Q બરાબર L1/L2 અથવા તો L1 ડેશ upon L2 ડેશ. L2 કે L2 ડેશ બરાબર થાય L માઈનસ L1 એટલે કે 100 ની સ્કેલ હોય તો 100 માંથી આપણે L1 આટલો ભાગ બાદ કરી દઈએ તો આપણને L2 મળી જાય. તો બસ હવે તો સાદુરૂપ છે, મુખ્ય કિંમત મુકતા આવડવી જોઈએ. શું કરીશું તો અહીંયા જો 5/2 છે, 5/2 છે, ગુણોત્તર લઈ લો કાં તો 5/2 ની જગ્યાએ આ કિંમત મૂકી દો. આ જે છેદમાં છે એનો ઉપર લઈ લઉં છું તો 2, પછી 5/R ની જગ્યાએ આપણે આ કિંમત લખી દઈએ L1/100 માઈનસ L1. સમીકરણ 1 ની કિંમત મૂકી દીધી. આ એમનું જ રાખું છું. L1 લખાતું નહીં. ચલો તો જુઓ હવે કઈ રીતે સાદરૂપ આપીશું. સાદરૂપ ની અંદર ગોઠવણી કરતા જઈએ. આને આ બાજુ લાવીએ, આને આ બાજુ લઈ જઈએ, 2 વડે અહીંયા ભાગાકાર કરી દઈએ, 2 અને 2 કેન્સલ એટલે અહીંયા 0.8 થઈ જશે. આનો હું અહીંયા ગુણાકાર કરું છું. ચલો તો આનો ગુણાકાર કરીશ એટલે 100 L1 માઈનસ L1 અહીંયા સ્ક્વેર થઈ જશે 1.6 L1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું ગુણાકાર કરું છું તો 8 છે 0.8 ને બે શૂન્ય આપી દેશો
એટલે 80 થઈ જશે 80 રેડી 80 L1 આ પોઈન્ટ L1 ને મેં 100 વડે ગુણ્યા અને અહીંયા માઈનસ L1 વડે ગુણાકાર કરું છું 0.8 L1 તો છે જ એને બીજા L1 વડે ગુણાકાર કરું છું તો જો પરિસ્થિતિ આગળ સાદરૂપ આપીએ તો દેખાય છે તો પેલા મીડિયમ દેખાય છે ઓકે વેરી ગુડ તો આને હું સાદરૂપ અહીંયા આપું છું આ 80 જે છે અહીંયા લાવી દઉં છું તો 20 L1 is equal to આને આપણે આ બાજુ લઈ જઈએ તો 0.6 માંથી 0.8 જશે 1.6 માંથી 0.8 જશે એટલે 0.8 રહેશે L1 સ્ક્વેર તો આમના પરથી L1 ને કેન્સલ કરી દઉં તો 20 is equal to રહેશે 0.8 L1 તો L1 is equal to રહેશે 20 by 0.8 અથવા તો કરી દો 200 ભાગાકારની અંદર 8 એટલે કે 100 ભાગાકારમાં 4 એટલે કે 25 સેન્ટીમીટર આપણને L1 મળ્યું પણ આ જવાબ નથી આપણને તો અવરોધ જોઈતો તો અવરોધ તો સમીકરણ 1 માં મૂકી દો આની અંદર કિંમત મૂકી દો 5 ભાગાકારની અંદર r બરાબર L1 ની જગ્યાએ 25 લખું છું તો અહીંયા L2 બરાબર રહેશે 100 minus 25 એટલે 75 ઓકે તો આમના બરાબર હજુ સાદરૂપ આવી દો 1/3 તો જોઈ શકો છો r is equal to થઈ જશે 15 ઓહમ તો દેખો બહુ સરસ એવો એમસીક્યુ જેની અંદર આપણને અવરોધ ચેન્જ કરવાથી તટસ્થ બિંદુ ચેન્જ તો આ થઈ મીટર બ્રિજ કહી શકાય અને વેસ્ટર્ન બ્રિજનો બીજો ભાગ હતો ને મીટર બ્રિજ તો મીટર બ્રિજ વાળો દાખલો સરસ એવો તૈયાર કરી દેજો મિત્રો તો જો મિત્રો બીજો દાખલો છે તમારી સામે 2016 ની અંદર પૂછાયેલો કિર્ચોફ પર આધારિત છે અને બહુ અગત્યનો દાખલો ગુજકેટમાં પૂછાઈ જાય છે આ દાખલો તો આ મેથડ બધાને આવડવી જોઈએ અને નાનકડું કન્ફ્યુઝન ના થાય એ જોજો અહીંયા પૂછવાની જે સ્ટાઇલ છે એમાં a અને b વચ્ચેનો તફાવત પૂછ્યો છે b અને a વચ્ચેનો તફાવત પૂછ્યો છે એ ખાસ ધ્યાન રાખજો a અને b બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એટલે a અને b વચ્ચે તો va minus vb અહીંયા કિર્ચોફ જ લગાડવાનો છે તો અહીંયાથી સ્ટાર્ટ કરી દેવાનું a પાસેથી સ્ટાર્ટ કરશો એટલે va પ્રવાહની સાથે જાવ છો એટલે માઈનસ i અને r સીધો જ ગુણાકાર કરી દઉં ઓકે તો કિર્ચોફ તો આવતો જોઈએ હવે પ્રવાહ છે 2 અવરોધ છે 2 એટલે 4 બેટરીમાં પ્લસ આવે તો માઈનસ કરવાનું બેટરી પર લખ્યું હોય તે આ જ પ્રવાહ અહીંયા પસાર થાય પ્રવાહની સાથે છે માઈનસ ઓકે બંનેનો ગુણાકાર અવરોધ 1 છે અને પ્રવાહ 2 છે તો અહીંયા રહેશે 2 છેડે પહોંચી ગયા તો બરાબર લખવાનું VB બસ પૂરું એક જ સ્ટેપ હોય છે તો અહીંયા આપણે VA minus VB પૂછ્યું છે VA minus VB તો જો અહીંયા 3 એ 3 બાદ થયેલા છે તો 4 3 7 ને 2 9 માઈનસ છે પહેલી બાજુ જશે એટલે પ્લસ 9 વોલ્ટ થઈ જશે આન્સર આવશે B ઓકે હા તો મિત્રો જુઓ આપણે એક દાખલો લઈએ કલર કોડ સિસ્ટમ પર આધારિત જે 2018 ની અંદર પૂછાયેલો છે તો આ દાખલા માટે તમને કલર કોડ સિસ્ટમ જે છે એનો કોષ્ટક યાદ હોવું જોઈએ તો તમે આપેલ અવરોધ પરથી વર્ણ સંકેત મેળવી શકશો તો અહીંયા જુઓ કે અવરોધ જે છે એ અહીંયા બી ભૂલ ખાઈ જાય એવું છે જો 47 પછી અહીંયા કિલો લખ્યું છે કિલો એટલે 10 ની 3 ઘાત પછી પ્લસ ઓર માઈનસ 4.7 10 ઓહમ તમે આ રીતે વિચારી શકો હવે આમના માટે કલર કોડ સિસ્ટમ યાદ કરો બીબી રોય શા માટે રોય બીબી રોય તો એને જાવ તો બોમ્બે ફરવા ગો ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા યાદ છે ને સૂત્ર બીબી રોય
શા માટે હોય? ફોર ગો ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા. અને પછી છેલ્લે આવતું તો કયું? ગોલ્ડન, સિલ્વર અને કોઈ કલર બચે નહીં. પેલા તો હોય સોનેરી, પછી રૂપેરી થઈ જાય અને પછી કોઈ કલર બચે નહીં. યાદ છે ને? ઓકે, તો અહીંયા અંક હતું. પછી 10⁻³ હોય, 10⁻, સોરી. તો એની અંદર અહીંયા 0 થી શરૂઆત કરતા હતા. 10⁻0. અહીંયા માન લો કે 1 આવશે એટલે અહીંયા 10⁻1, પછી 2, 3, 4, 5, 6 હોય તો અહીંયા 6 અને અહીંયા 10⁻6 એ રીતે. પછી પર્સન્ટેજ ની અંદર યાદ કરો તો 5%, 10%, 20% વગેરે. ઓકે, તો હવે અહીંયા શું કરવાનું છે? જો કે પહેલો જે પટ્ટો છે, બીજો પટ્ટો, ત્રીજો પટ્ટો અને આ પર્સન્ટેજ અહીંયા નીકાળવો પડશે. ચોથો પટ્ટો, પહેલો પટ્ટો જે છે અને બીજો પટ્ટો છે એમના માટે અંક જોવાનો. અહીંયા તો પહેલો કયો છે? 4. તો 4 ક્યાંથી આવશે? 0, 1, 2, 3, 4 એટલે યલો. પછી 7, તો દેખો અહીંયા 6 અને પછી 7 એટલે વાયોલેટ આવશે. ત્યારબાદ 10⁻³ તો 10⁻0, 1, 2 અને 3 એટલે કયો આવશે? ઓરેન્જ, નારંગી. હવે અહીંયા ખબર નથી પડે એમ કેમ કે પર્સન્ટેજ નથી આપ્યા, તો પર્સન્ટેજ નીકાળવો પડશે. આટલો જે ફેરફાર છે એને મૂળ કિંમત વડે ભાગી દેવાનું, ગુણાકારમાં 100 કરી દેવાનું. 47 10⁻³ અને ગુણાકારની અંદર 100 એટલે આ પર્સન્ટેજ નીકળે. કેન્સલ. તમે જોઈ શકશો 0 ને આપી દઈશું એટલે આ કેન્સલ થઈ જશે. તો 10% રહેશે. અને 10% એટલે આની અંદર કયું આવે? સિલ્વર. તો આ જે ભાગ છે, ચોથો પટ્ટો જે છે એ સિલ્વર. તો આ રીતનો ઓપ્શન આપણે પસંદ કરવો પડશે. ઓરેન્જ, વાયોલેટ, યલો, વાયોલેટ, ઓરેન્જ અને સિલ્વર. તો આ રીતે ગુજરાતીમાં ઘણી વાર નામ આપે તો પીળો, વાયોલેટ એટલે નારંગી, વાદળી, ઓરેન્જ એટલે નારંગી અને સિલ્વર એટલે રૂપેરી કેવું જે લખ્યું હોય તે તમે ઓપ્શન પસંદ કરી શકો. મેન કહેવાનું છે કે આ તમને કોષ્ટક જે છે તૈયાર હોવું જોઈએ. ઓકે, તો મિત્રો આ છે કલર કોડ સિસ્ટમ વાળી બધી મેથડ કવર કરી લીધી છે. જો બધી મેથડ આની અંદર કવર કરી લીધી છે. બીજો ભાગ આપણે જોઈશું એની અંદર પોટેન્શિયોમીટર વાળા જે દાખલાઓ છે અને બીજો જે બાકીનું રહી જતું હોય એ ભાગ પર આધારિત દાખલાઓ જોઈશું. તો ભાગ પડે છે જેથી તમને સહેલું પડે કે એક પોર્શન નો હોય તો એની મેથડ યાદ આવે.